રેડિયો સિટી જોક સ્ટુડિયોના કિશોર કાકાના લાઈવ કોન્સર્ટનું આયોજન પ્રેસિડેન્સી ક્લબ ખાતે કરવામાં આવ્યું હતું। રેડિયો સિટી જોક સ્ટુડિયોના કિશોર કાકાનો ઓન એર શો દર શનિવારે રેડિયો સિટી પર પ્રસારિત થાય છે। પહેલી વખત કિશોર કાકા ઉર્ફે સ્મિત પંડ્યા વડોદરાની જનતા સામે ફેસ ટુ ફેસ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કિશોર કાકા ઉર્ફે સ્મિત પંડ્યાએ પ્રેક્ષકોને મન મૂકીને હસાવ્યા હતા। એના વાટવાનું પછી એની અંદર ખાંડ નાખવાની। હા, તેમ મારી ત્યાં રસોડામાં પેલો સુથાર ફર્નિચરનું કામ કરતો હતો। એણે બધો છીણ આખો લાકડાનો વેર તપેલીમાં ભેગો કરેલો। તમે પંજરી સમજીને 2 ફાંકા મારી ગયો છો યાર। તમે કોઈ લાકડું કયું પેટમાં? આયા છૂંક આવે છે, બહુ છૂંક આવે છે। કોઈ કામ કરો, શાંતિથી જઈને બાથરૂમમાં જઈ આવો। હું શું કહું છું? તો શું થયું? આટલું બધું લાકડું ગયું છે પેટમાં એટલે કહું છું। તો હું બે ચમચી ઉધઈ ખાઈ જાઉં? લા યાર, આ તો કે સોલ્યુશન છે। હવે તો થઈ જાઓ, બાથરૂમ જઈ જાઓ, શાંતિથી જાઓ। પણ બાથરૂમમાં હું જાઉં અને બધો લાકડું ભેગું થાય તો પાછળથી ભમેડો નહીં પડે ને? ના પડે એવું તો તમારા વિચારો કેવા છે? આ વિશે વધુ માહિતી આરજે રોશને આપી હતી। રેડિયો સિટી 91.1 પરથી હું છું આરજે રોશન, અને રેડિયો સિટી પર દર શનિવારે એક શો આવે છે, રેડિયો સિટી જોક સ્ટુડિયો, જેમાં કિશોર કાકા પરફોર્મ કરે છે અને એમની આખી ફેમિલી હોય છે। એ કેરેક્ટર અને એ શો ઘણા બધા લોકોને એટલો બધો ગમ્યો કે અમને વારંવાર રિક્વેસ્ટ આવતી હતી કે તમે લાઈવ રાખો, એકવાર બધા લોકો એમને લાઈવ સાંભળે ને બધા મળવા માંગે છે રેડિયો સિટી જોક સ્ટુડિયોના કિશોર કાકાને। સો આજે બરોડા પ્રેસિડેન્સી ક્લબ પર અમે લોકો હજારોની સંખ્યામાં ભેગા થયા છે, વડોદરાવાસીઓ, અને દરેક વર્ગના લોકો એક સમાન હસ્યા છે અને જે મજા કરી છે બધા લોકોએ કે એને ડિસ્ક્રાઇબ કરવાના મારી પાસે શબ્દો નથી આજે। તો રેડિયો સિટી જોક સ્ટુડિયો વારંવાર થયા કરે એવી બધાની રિક્વેસ્ટ છે, અને સ્પેશિયલી ક્વેશ્ચન આન્સર રાઉન્ડમાં જે લોકોને મજા પડી છે એ પણ અમે કન્ટિન્યુ કરીશું। થેન્ક યુ સો મચ, નેક્સ્ટ ટાઈમ જરૂર આવજો।